રિંગ રોડ ખાતે આવેલી સુરત ટેક્સટાઇલ માર્કેટની સાઇટ્રેસ નામની દુકાનમાં રૂપિયા 11 લાખની ચોરીને અંજામ આપનાર પૂર્વ કારીગર નીકળ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી રોકડ 50,000 કબજે લીધા હતા। રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 5મા માળે ઓડિટોરિયમ હોલમાં આવેલી સાઇટ્રેસીસમાં રૂપિયા 11 લાખની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ક્રાઇમ બ્રાન્ચે ચોરીનો પ્લાન ઘડનારા દુકાનના પૂર્વ કારીગરની ધરપકડ કરી તેના 2 સાથીને વોન્ટેડ જાહેર કરાયા હતા। સુરતના જ્યોતિ એપાર્ટમેન્ટમાં રહેતા સંદીપ ગિરાસે રિંગ રોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટના 5મા માળે આવેલા ઓડિટોરિયમમાં સાઇટ્રેસીસના નામે કાપડની પેઢી ધરાવે છે। ગત 19 એપ્રિલની રાત્રે તેમની દુકાનમાં ચોરી થઈ હતી। તસ્કરો દુકાનમાં અંદર ટેબલમાં મૂકેલા વકરાના રોકડા 11 લાખ પણ ચોરી થઈ ગયા હતા। હિસાબ માટે જે મોબાઈલ ફોન રાખવામાં આવ્યો હતો તે પણ ચોરાઈ ગયો હતો। સલાબતપુરા પોલીસે સીસીટીવી ચેક કરતા 2 તસ્કરો સીસીટીવીમાં દેખાઈ આવ્યા હતા। દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો। પોલીસે મોટા વરાછા ગજેરા સ્કૂલ પાસેથી દિનેશ તારાચંદજી પુરોહિતને પકડી તેની પાસેથી રોકડા રૂપિયા 50,000 કબજે લીધા હતા।